નમસ્કાર, મારો અવાજમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સ્વચ્છતાને લઈ સરકાર દ્વારા અલગ અલગ ઝુંબેશો હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા 1 જૂનથી 15 જૂન 2024 દરમિયાન નિર્મળ ગુજરાત અભિયાન રાજ્યભરમાં હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ તબક્કાવાર સફાઈ ઝુંબેશ યોજવામાં આવી રહી છે। ત્યારે તંત્ર દ્વારા કેવી રીતે આ ઝુંબેશમાં સફાઈ હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈ ગાંધીનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। ગુજરાત સરકાર 1 થી 15 જૂન સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરે છે। ગુજરાત સરકારની અંદર અલગ અલગ ક્ષેત્રોની અંદર સ્વચ્છતા અભિયાનનું એક ઝુંબેશ ચલાવવામાં આવે છે, પરંતુ ખરા અર્થની અંદર જો જોવા જઈએ તો આ અભિયાન કેટલું સાર્થક છે તે જાણવા માટે આપણી વચ્ચે ગાંધીનગરના પ્રબુદ્ધ નાગરિકો છે। મંતવ્ય સાથેના સીધા સંવાદમાં આ નાગરિકો પોતાના મંતવ્ય વ્યક્ત કરશે અને ખરેખર આ અભિયાન ખરા અર્થમાં કેવું ચાલે છે, કેવું નથી ચાલતું, આના પાછળ સ્વચ્છતા અભિયાન જો સફળ નથી થતું તો તેના પાછળ કોણ દોષિત છે તે આપણે જાણીશું। આપણી વચ્ચે ગાંધીનગરથી ચેતનાબેન, ગુજરાતની અંદર જે સરકાર આ અભિયાન ચલાવે છે તે તમારા મતે કેવું રહેશે? યસ, ખૂબ ખૂબ આવકારદાયક છે। આ અભિયાન એ બહુ જરૂરી છે અને એના કારણે નાગરિકોમાં એક પ્રકારની જાગૃતિ આવે છે। સાથે સાથે એટલું કહેવાનું મને ગમશે કે આ અભિયાનમાં જ્યાં ક્યાંક પણ કચાશ રહી જતી હોય, જેવી કે આ અભિયાન છે અમુક દિવસો પૂરતું ચલાવવામાં આવે અને એને ક્યારેક તો એવા સંજોગોમાં કે ભાઈ પ્રસિદ્ધિ અને પ્રચાર માટે થયું હોય એવું પણ ક્યાંક લાગતું હોય છે, તો એવું ન બને અને આ અભિયાન એ પરમેનન્ટ કાયમી ધોરણે ચાલવું જોઈએ। આ સાથે સાથે એવું પણ કહીશ કે ડોર ટુ ડોર જે કચરો ઉઘરાવવા માટે આવે છે તે પણ એક ખૂબ સારી વ્યવસ્થા છે। હમણાંથી એ વ્યવસ્થા સઘન રીતે સુચારુ ગોઠવાઈ છે, પરંતુ જ્યાં ક્યાંક કોઈ દુકાન હોય, પાનના ગલ્લા હોય, કોઈ જગ્યાએ ફૂડ કોર્ટ ચાલતી હોય તો એવી જગ્યાએ ગમે ત્યાં કચરો નાખી દે છે। તો એક કહેવત છે ને કે દંડઃ શાસ્તિ પ્રજા, દંડ પ્રજા પર શાસન કરે છે, તો એ ન્યાયે એમને બહુ જ મોટો દંડ ફટકારે તો જેના કારણે આવી બધી ક્ષતિઓ પણ નિવારી શકાય, ફફડાટ ફેલાઈ જાય। અને મેડિકલ વેસ્ટ છે, બાયોમેડિકલ વેસ્ટ છે, તો એનું પણ થોડુંક એક વ્યવસ્થાપન બરાબર ગોઠવાયું નથી। આ સાથે સાથે હમણાં છેલ્લા કેટલાક વખતથી સૂકો કચરો, ભીનો કચરો એની લીલી અને ગ્રીન ડોલ આપવામાં નથી આવી, તો એ પણ આપવી જોઈએ। એટલે સાચા અર્થમાં કહું તો આ અભિયાન આવકારદાયક છે, પરંતુ ગાંધીનગર, પાટનગર એ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચે તેવું એક શહેર છે અને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે, તો અર્થમાં સ્માર્ટ ત્યારે બનશે કે શાક માર્કેટ હોય, બસ સ્ટેન્ડ હોય, શાળા કોલેજોની આજુબાજુ ક્યાંક પણ ગંદકી હોય, પાનના ગલ્લા હોય, દુકાનો હોય, તો એ બધી જગ્યાઓને એમણે પરમેનન્ટલી આવરી અને એક સઘન વ્યવસ્થા ગોઠવાય, અધિકારીઓ વધુ સક્રિય બને તો આ અભિયાનને આપણે વધારે વેગવંતુ બનાવી શકીશું, એવું મારું હકારાત્મક સૂચન છે। જી બિલકુલ, અધિકારીઓ સક્રિય બનવાની વાત કરી, પરંતુ ખરેખર આ અભિયાન કેવું ચાલે છે તે પણ આપણે એક પ્રબુદ્ધ નાગરિક અરુણભાઈ બુચ સાથે સીધા સંવાદમાં વાત કરીશું। અરુણભાઈ, આ ગુજરાત સરકાર આ જે અભિયાન વારે વારે આયોજિત કરે છે, પ્રતિ વર્ષ આયોજિત, ખરેખર આ અભિયાન સફળ છે ખરું? અભિયાન ચલાવવું હોય તો 12 માસ ચલાવવું જોઈએ। થોડા દિવસ માટે અભિયાન ચલાવવું એ વ્યાજબી નથી એવું અમને લાગે છે। એટલે અભિયાન ચલાવવું હોય તો 12 માસ અભિયાન ચલાવવું જોઈએ અને કચરો ક્યાંય રહેવો ન જોઈએ આ શહેરમાં, એની કાળજી કરવા માટે અધિકારીઓને કામ સોંપવું જોઈએ એવું અમને લાગે છે। નિષ્કાળજી ધરાવતા અધિકારીઓ સામે સરકારે શું પગલાં લેવા જોઈએ? સરકારે પગલાં લેવા જોઈએ તો જ અધિકારીઓ કામ કરશે, નહીં તો કામ કરશે નહીં એવું મારા અનુભવ ઉપરથી મને લાગે છે। એટલા માટે કે સરકાર પાસે અધિકારીઓ છે પણ અધિકાર નથી, અધિકાર વગરના અધિકારીઓ એ ગોળી વગરની બંદૂક બરાબર છે। એટલા માટે ફરીથી પુનઃ હું વિનંતી કરું છું કે એને ગોળી આપો અને અધિકાર આપો, પછી જો કામ થાય કે નથી થતું।
જી બિલકુલ, અધિકાર વગરના અધિકારીઓ ગુજરાત શાસન કરી રહ્યા છે, પરંતુ હજુ પણ વધુ એક નાગરિક આપણી વચ્ચે છે જે મંતવ્યને જણાવશે કે આ જે સરકાર ચલાવે છે તે ખરા અર્થમાં સાર્થક નીવડ્યું છે. મારું માનવું એવું છે કે સ્વચ્છતાનો મંત્ર ગાંધીજીએ આપેલો, ત્યાર પછીથી બધા સ્વચ્છતા અંગે ભૂલી ગયા. સ્વચ્છતા અંગે જેટલો સરકાર જવાબદાર છે, તંત્ર જવાબદાર છે, એટલા જ નાગરિકો જવાબદાર છે. હું બંનેને સરખા જ જવાબદાર માનું છું. ચેરિટી બિગિન્સ એટ હોમ. ગંદકી કરે છે કોણ? ગંદકી આપણે કરીએ છીએ. તો સૌથી પહેલી જાગૃતિ તો પ્રત્યેક નાગરિકે કેળવવી પડશે. પછી એમાં જો ચૂક થશે તો તંત્ર આવશે. હું માનું છું કે આ જે સ્વચ્છતાની ડ્રાઈવ છે એ ડ્રાઈવ ન બનવા કરતાં એ ટેવ બનવી જોઈએ. સ્વચ્છતા જાળવવી એ એક આદત જો થઈ જાય તો પછી આવી કોઈ ડ્રાઈવ કરવાની જરૂર રહેશે નહીં. અને આવી ડ્રાઈવો દેખાડા પૂરતી કરવાનો કોઈ અર્થ નથી. એ તો આપણે જોઈએ છીએ કે આવી ડ્રાઈવથી શું ફાયદો થાય છે. સાચો ફાયદો તો હું અને તમે જ્યારે સમજશું સ્વચ્છતાનું મહત્ત્વ, અને જ્યાં ત્યાં કચરો નહીં ફેંકીએ, એવા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ, કોઈ કરતું હશે તો એને રોકીશું, આવા સામૂહિક પ્રયત્નોથી સ્વચ્છતાનું અભિયાન હું માનું છું વધુ સારી રીતે સફળ થશે. એકવાર શરૂ થયું છે એ સારી વાત છે. ગાંધીજી પછી અત્યારે છે કે આ વાત આવી છે પુનઃ સ્વચ્છતાની, મને એમ લાગે છે કે જેનો પ્રારંભ થયો છે એ વસ્તુ આગળ તો વધશે જ. આમાં હું આશાનું કિરણ જોઉં છું. અને દિવસે દિવસે સ્વચ્છતામાં આજથી થોડા વર્ષ પહેલાં હતું એના કરતાં વધુ પ્રગતિ જોઈ રહેવાય છે. એનો અર્થ એમ કે સૂરજ આશાનો ઉગવાનો છે, ભારત દેશ સ્વચ્છ થવાનો છે. જી બિલકુલ, આશાનો સૂરજ ઉગશે, ભારત દેશ સ્વચ્છ થશે તેવો એક વિશ્વાસ અને એક મેસેજ પણ આપે છે. આપણી વચ્ચે એક ગૃહિણી પણ ઉપલબ્ધ છે. જો ગૃહિણીના સીધા સંવાદમાં જાણીએ કે ખરેખર આવા જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવા જોઈએ. હું એક એટલું કહું એક શિક્ષક તરીકે કે જે પણ આ અભિયાન શરૂ થયું છે એ અભિયાન ખરેખર સારું છે, પરંતુ કચરાપેટી દરેક જગ્યાએ મૂકી છે. સેક્ટર 21ની શાક માર્કેટની અંદર પણ ડસ્ટબિન મૂક્યા છે, પરંતુ આપણે એ નથી જોતા કે એ ડસ્ટબિન સવારે જ્યારે જઈએ ત્યારે ઉલેચેલા જ પડેલા હોય છે. તો એ કોણ ઉલેચે છે? ગાય ઉલેચે છે. એની અંદર જે પણ કંઈ કચરો નાખ્યો છે, પ્લાસ્ટિકની કોથળી નાખેલી છે, એમાં જે કચરો નાખ્યો છે એ બધું ગાય પેટમાં નાખે છે. એટલે આપણે કરેલું અને સવારે જે સ્વચ્છતા કર્મીઓ આવ્યા અને એમણે જે રોડ સાફ કર્યો કે ગલી સાફ કરી, એ સાફ કરેલું પાછું બીજે દિવસે સવારે તો નીચે જ પડેલું હોય છે. તો આ માટે એક ધ્યાન રાખવું જોઈએ. બીજી વસ્તુ છે કે શરૂઆતમાં લગભગ મહિના 2 મહિના પહેલા શાક માર્કેટ પાસે અધિકારીઓ આવીને ઊભા રહેતા હતા, પોલીસ કર્મીઓ ઊભા રહેતા હતા, પરંતુ એ જ્યાં સુધી હોય ત્યાં સુધી ગલ્લાવાળા કે પાથરણાવાળા નહોતા બેસતા. જેવું એ પતી ગયું એ લોકોએ ઊભા રહેવાનું બંધ કર્યું. ત્યાં પાથરણાવાળા પણ આવી જાય છે, ગલ્લાવાળા પણ આવી જાય છે. તો આના માટે શું કરવું જોઈએ? આપણી પોતાની નૈતિક ફરજ બને છે, કાં તો એને એક જગ્યા આપો કે એ જગ્યાએ એ લોકોએ પાથરવાના, એમને પણ રોજીરોટી મળવી જોઈએ, એ આપણે પણ સમજીએ છીએ. તો આ બધી બહુ નાની નાની વાતો છે, પણ અધિકારી 4 દિવસ આવશે પછી એ પણ એમનું કામ કરીને જતા રહેશે. એટલે રેગ્યુલારિટી જળવાવી ખૂબ જરૂરી છે. અને જો શિક્ષક તરીકે હું એટલું કહું આપને કે જો શિક્ષકની ક્યાંય કોઈ ભૂલ થાય તો એની ઉપર તરત જ પગલાં લેવામાં આવે છે. તો અધિકારી જે તે આની પર નિયુક્ત કર્યા હોય તો એના ઉપર જે બિલકુલ શિક્ષક ઉપર પગલાં લેવામાં આવે, પરંતુ અધિકારી ઉપર સરકાર કેમ કડક વલણ નથી અપનાવતી. આપણી વચ્ચે વધુ એક ગૃહિણી ઉપલબ્ધ છે. આપણે જાણીએ કે આ અભિયાન માત્ર 1 થી 15 જૂન કાર્યરત રાખવામાં આવે છે. તમે માનો છો કે આખું વર્ષ આ ચાલવું જોઈએ? પહેલા તો આ શરૂ થયું એ મોટી વાત છે, પણ આખું વર્ષ શરૂ જ રહેવું જોઈએ, કારણ કે આ બધાની ફરજ છે. એકલા સરકાર પ્રયત્ન કરે એના માટે પણ એનાથી બી કંઈ ના થાય. બધાએ પોતાની ફરજ માનીને પોતે સ્વચ્છતા રાખવી જોઈએ. ઘરમાં તમે એકદમ સ્વચ્છ રાખો છો ને બહાર નીકળો ત્યારે કચરા ગમે ત્યાં ફેંકી દો છો, એ તો રિસ્પોન્સિબલ આપણે જ બનવું જોઈએ. પહેલા નાગરિક પોતે રિસ્પોન્સિબલ બને, પછી જ સરકાર પગલાં લે તો એને કામનું છે. જી બિલકુલ, સરકાર વિશે પણ તેમણે જણાવ્યું. હજુ ફરી આપણે ચેતાબેન પાસે જાણીએ કે બેન, આ જે ટેમ્પરરી ચાલુ છે અભિયાન, તમે માનો છો કે આખું વર્ષ ચાલવું જોઈએ? બિલકુલ હું એની હિમાયતી છું કે આ વ્યવસ્થા કાયમી ધોરણે ગોઠવાવી જોઈએ.
તો જ બદલાવ લાવી શકીશું. અને સામા પક્ષે હું જ્યોતિ મહિલા મંડળની પ્રમુખ છું, તો એ નાતે મારી બહેનોને અપીલ પણ કરું છું કે આપણે આપણા ઘરને સ્વચ્છ રાખીએ, શેરીને સ્વચ્છ રાખીએ, સેક્ટરને સ્વચ્છ રાખીએ, તો જ નગર સ્વચ્છ બને. તો એટલું જ કહીશ, ચલો જઈએ ધ્યેય તરફ, સ્વચ્છ બનાવીશું આપણે નગર. જે બિલકુલ સ્વચ્છ નગર બનાવવાની એક સરસ મજાની પ્રચલિત કહેવત કરી, પરંતુ આપણે જો જોવા જઈએ તો હજુ પણ ગાંધીનગરને સ્વચ્છ બનાવવા માટે અનેક વિચારો પ્રબુદ્ધ નાગરિકો પાસે ઉપલબ્ધ છે. જો કે પોતપોતાના મંતવ્ય અલગ અલગ રીતે વ્યક્ત કર્યા. સરકાર પોતાનું અભિયાન ચલાવે છે, નાગરિકો પણ એક સુંદર મેસેજ આપી નગરને સ્વચ્છ બનાવવાની અપીલ કરી રહી છે. પરંતુ સરકાર નાગરિકોની આ મંતવ્ય થકી અપીલ કેટલી સ્વીકારશે તે તો સમય જ કહેશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ત્યારે આજ મુદ્દે ખેડાના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. દ્વારા ખાસ મુહિમમાં આજે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા આજે સ્વચ્છ ભારત જે સ્વચ્છતાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં અત્યારે સ્વચ્છતા કઈ રીતે ચાલી રહી છે, કઈ રીતે લોકો તેનો સાથ સહકાર આપી રહ્યા છે, જ્યારે સરકારી બાબતો તેમાં કઈ પ્રકારની કામગીરી કરી રહ્યા છે, તે બાબતે આપણે ખાસ મુહિમ ચલાવવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા 1 જૂનથી 15 જૂન સુધી આ સ્વચ્છતા કાર્યક્રમ ગુજરાત રાજ્ય દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જેને ખાસ આપણે પૂછીશું જે આજે ગુજરાત રાજ્ય દ્વારા સ્વચ્છતા અર્બન દ્વારા તે ચલાવવામાં આવી રહ્યો છે, શું કહેશો? સ્વચ્છ ભારત મિશન ગુજરાત એના અર્બન એરિયામાં સ્વચ્છતાની વાત લઈને આ અભિયાન ચાલી રહ્યું છે. મૂળ શહેરો અને નાના નગરો, ગામડાને સ્વચ્છ બનાવવાની વાત જ્યારે આઝાદીમાં આપણે વાત કરીએ તો ગ્રામ સ્વરાજની વાતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જ્યારે એમના આંદોલનો ચલાવ્યા બ્રિટિશ સરકાર સામે, ત્યારે પણ એક સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એમણે સાબરમતી આશ્રમમાં જે કઈ નિર્ણયો લીધા તો પહેલો અનુયાયીઓને કહ્યું કે આપણે સ્વચ્છ જીવન કરતા પહેલા આપણી આસપાસ આંગણું સ્વચ્છ રાખવું અને જીવનને સ્વચ્છ બનાવવું. એમ સ્વચ્છતા એમના આત્મસાત કરી લીધેલી. એટલે મૂળ તો આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલો આ મંત્ર છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અને ત્યાર પછી સ્વચ્છતાની ખૂબ જ જરૂરિયાત રહી અને એટલા માટે જ આપણે ગમે તે સરકાર હોય, કોઈ પક્ષાપક્ષીમાં ન પડીએ, પણ ધારો કે નિર્મળ ભારતની વાત પણ કોંગ્રેસના શાસનમાં થઈ હતી અને 2014માં આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુકાન સંભાળ્યું ત્યારે એમણે સ્વચ્છતા પર ભાર મૂક્યો અને દેશને દુનિયામાં એવું લાગ્યું કે વડાપ્રધાન તરીકે ઉભા થઈને એમણે લાલ કિલ્લા પરથી સ્વચ્છતા ઝુંબેશની આલેખ લગાવી. એક આશ્ચર્યજનક બાબત હતી, પણ એમાં સ્વચ્છ ભારત, આપણું ભારત સ્વચ્છ હોવું જોઈએ, ક્લીન ભારત હોવું જોઈએ, એમાં ઘણી બધી વાત આવી જાય. એટલે સ્વચ્છતાનો માપદંડ એમને અપનાવ્યો અને એ રીતે અભિયાન ચાલી રહ્યું. આજે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ જ્યાં આગળ આપણને રોડ રસ્તાઓ ઉપર ગટરમાં જે ગંદકી દેખાય છે એ સીધી સ્વાસ્થ્ય, આપણે જાહેર આરોગ્ય પર અસર કરનારી છે. આમ આ અર્બન એરિયામાં સ્વચ્છતા મિશનની વાત છે, ખૂબ જ આવકારદાયક છે અને પહેલી ફરજ વ્યક્તિ પોતે જ સ્વચ્છતાને અપનાવશે તો સમાજ સ્વચ્છ થશે, દેશ અને રાજ્ય સ્વચ્છ થશે. આપણું આંગણું સ્વચ્છ રાખવાની વાત તો આપણે ખરેખર ઉતારવા જેવી છે. આપણી ઓફિસ હોય, આપણે કોઈ પણ જગ્યા હોય, જાહેર સ્થળો હોય, ત્યાં આગળ નાનામાં નાનો કાગળ પણ પડ્યો હોય તો આપણા સ્વચ્છતા પર આપણને કલંક જેવું લાગવું જોઈએ. અને એ નાના બાળકોને એક સારા નાગરિક ઘડતરમાં પણ સ્વચ્છતાને આવરી લેવી જોઈએ. આપણે વિદેશમાં વાત કરીએ છીએ કે ત્યાં તો ખૂબ સ્વચ્છતા, અને આપણે આપણા જ ઘર આગળ ગંદકી કરીએ ત્યારે આપણે આ બેવડા ધોરણો અપનાવીએ છીએ. ખરેખર તો વિદેશની જે વાત આવકારીએ છીએ એ દેશમાં પણ આવીને, સ્વચ્છતા ભારતમાં આવીને પણ આપણે એટલી જ રીતે સાહજિક રીતે સ્વીકારવી જોઈએ અને આંગણું સ્વચ્છ રાખીએ. વિકાસ આપણો ત્યાં રહેલો છે, સ્વચ્છતાની પાછળ રહેલો છે. તો આપણા ઘરે આવે તો કે પહેલું તો ક્યાં નજર કરશે, ઘર કેટલું સરસ છે, એને એમ લાગે એ સ્વચ્છતાનો ભાગ છે. એમ આપણા રાષ્ટ્રમાં કોઈ આવે વિદેશથી તો એને પહેલી નજર આ દેશની પ્રદૂષણ મુક્ત પર્યાવરણ વ્યવસ્થાઓ, સ્વચ્છતા, આ બધી બાબતો આંખે ઉડીને વળગેલી છે. એટલે મારી પ્રજાજનોને, આપણા સૌ નાગરિકોને અને સરકાર જે તંત્ર જે કામે લાગે છે એમાં સૌને
સ્વચ્છતાની બાબત પર ભાર મૂકી સહયોગ આપવા નમ્ર વિનંતી છે અને એની શરૂઆત આપણે આપણાથી કરીશું. સ્વચ્છતા ત્યાં પ્રભુતાને અપનાવીશું. તો ખાસ કરીને સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે ખેડા જિલ્લા નડિયાદ ખાતે નડિયાદ મહાનગરપાલિકા પણ બનવા જઈ રહી છે. જગ્યાએ જગ્યાએ તળાવો ખોદવામાં આવ્યા છે. સ્વચ્છતા અભિયાન પણ અપનાવવામાં આવ્યું છે. પણ લોકો આ પ્રમાણે લોકોનો સાથ સહકાર કેવો રહેવો જોઈએ તે ખાસ આપણે પૂછીશું. જી, આપનું નામ શું છે? વિનોદ ભટ્ટ, વિચાર ક્રાંતિ એડિટર, ખેડા ઉજ્જૈન સંયોજક. આજે જે સ્વચ્છતા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે એની અંદર પ્રજાનો મત એ હોવો જોઈએ કે મારે મારું ઘર, મારી શેરી, મારું ફળિયું અને મારું ગામ સ્વચ્છ રાખવું છે. અને કહેવાય કે જો સ્વચ્છતા તો પ્રભુતા છે. સમૃદ્ધિનો આધાર સ્વચ્છતા પર છે. સ્વાસ્થ્યનો આધાર સ્વચ્છતા પર છે. મનુષ્યના નિરોગી જીવનનો આધાર સ્વચ્છતા પર છે. તો આજે દેશભરની અંદર જ્યારે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોય ત્યારે પ્રત્યેક નાગરિકની ફરજ છે કે પોતે પોતાના વિચારોથી, શરીરથી, મનથી અને ગામ શેરીથી, ઘરથી મળી અને સ્વચ્છતાનો પ્રારંભ પોતાનાથી જ કરે. અને કહેવામાં આવે કે ચેરિટી બિગિનિંગ ફ્રોમ હોમ, કે શાલીનતાની શરૂઆત, કોઈ પણ અભિયાનની શરૂઆત આપણાથી જ કરવી પડે. અને જો આપણે સ્વચ્છતાનો આરંભ આપણે કરીશું તો આપણે જેવી કરણી તેવું ફળ, એના આધારે આપણું બીજા આપણું અનુકરણ કરી અને આ સ્વચ્છતા અભિયાનને વેગ આપશે. અને આ ભારત સ્વચ્છ બનીને રહેશે, સ્વસ્થ બનશે, સમૃદ્ધ બનશે, સંગઠિત બનશે, વિકસિત બનશે અને વિશ્વનો સમ્રાટ બનશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ જનતાને, લોકોને એક જ સંદેશો આપવાનો, વિનંતી કરવાની કે આપ આ સ્વચ્છતા અભિયાનની અંદર બને એટલો પોતાનો સહયોગ આપી અને પોતાના ઘરથી માંડી, ગલીથી માંડી ગામને સ્વચ્છ રાખવા માટે આપ કટિબદ્ધ થાવ એવી પ્રાર્થના, વિનંતી અસ્તુ. તો ખાસ કરીને સ્વચ્છ ભારત મિશન આપણે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના નારા સાથે નરેન્દ્ર મોદી સાહેબે અત્યારે ખાસ કરીને તેમણે સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. નડિયાદ મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે ત્યારે સ્વચ્છતાનો કેવો અભિગમ હોવો જોઈએ, કેવા લોકો એનો સાથ સહકાર હોવો જોઈએ તે ખાસ કરીને પૂછીશું. નડિયાદ મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે ત્યારે અત્યારે કેવો અભિગમ હોવો જોઈએ? નડિયાદ તો આમે ગ્રીન સિટી તરીકે એની ઓળખ કરવા માટે નડિયાદના નગરજનો, પાલિકા તંત્ર કામે લાગેલું છે. એટલે ગ્રીન સિટી બનાવે ત્યારે એના રોડ રસ્તા, એના રેસિડેન્સ, રહેણાંક વિસ્તારો, એના જાહેર સ્થળો, સ્ટેશન, બસ સ્ટેશન, આ બધા ખૂબ સુંદર હોવા જોઈએ. બાગ બગીચા ખૂબ સુંદર હોવા જોઈએ. પાલિકા તંત્ર એ તરફની દ્રષ્ટિ કર્યો અને જ્યારે અર્બન ડેવલપમેન્ટ અને મહાનગરપાલિકા તરફની જ્યારે નડિયાદની દિશા હવે થઈ રહી છે ત્યારે, અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ જે અર્બન એરિયા છે એને એક વિકાસના માળખા તરીકે હવે એને લેવા માંડી છે ત્યારે નડિયાદને પોતાને પણ હવે સાફ સુથરું, વધુ સુંદર બની રહે. સાક્ષર ભૂમિ તરીકે છે જ, પરંતુ એ હવે આપણા વ્યવહારમાં પણ દેખાય કે એના રસ્તાઓ સુંદર હોય, એના બાગ બગીચા સુંદર હોય. અને પાલિકાએ એ તરફ રચનાત્મક અભિગમ રાખીને જ્યાં સુંદર જગ્યાઓ હોય, જે જગ્યાએ નડિયાદને આકર્ષણ મળી રહે, સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મભૂમિ છે ત્યારે એની ઓળખ પણ, અને એ રીતે નવું જંકશન રેલવે સ્ટેશન પણ બનવા જઈ રહ્યું છે ત્યારે નડિયાદ હવે મહાનગરપાલિકા તરીકે એની જે કંઈ ઓળખ બનવાની છે એ માટેની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. એ માટે ગટરો, જ્યાં આગળ આપણને ડ્રેનેજ સિસ્ટમ એવી લાગે ત્યાં આગળ સુધારા વધારા, આ બધું જ તંત્રએ સાથે લોક સહકારથી પણ શરૂઆત કરવી જોઈએ. લોકોએ પણ એમાં રચનાત્મક સહકાર આપવો જોઈએ એવું મારું માનવું છે. મારું નામ દક્ષેશ બ્રહ્મભટ્ટ, વરિષ્ઠ પત્રકાર તરીકે હું સેવા આપી રહ્યો છું નડિયાદમાં. ખાસ કરીને અર્બન ડેવલપમેન્ટ જ્યારે સ્વચ્છતા અભિગમ અપનાવી રહ્યું છે ત્યારે ખાસ અત્યારે વડીલોનો આમાં કેટલો સહભાગ ને સહયોગ છે તે ખાસ જોવાનું છે. શું નામ છે વડીલ આપનું? રાજકશ્મીર આમીન. રાકેશભાઈ, અત્યારે જે અભિયાન જે ચાલી રહ્યું છે સ્વચ્છતા, એમાં તો વડીલો સ્વચ્છતા બે પ્રકારની છે, આંતરિક સ્વચ્છતા અને બાહ્ય સ્વચ્છતા. આંતરિક સ્વચ્છતામાં વૃત્તિ આવે અને બાહ્ય સ્વચ્છતામાં કાર્ય આવે. આપણા
નડિયાદમાં સંસ્કારી નગરીના નગરજનો છે એમને એક પ્રાર્થના કે મ્યુનિસિપાલિટીનો વેરો જેનો બાકી હોય એ વહેલામાં વહેલી તકે ભરી શકે, તો જ્યારે મ્યુનિસિપાલિટીનું ભંડોળ એ જ્યારે સમૃદ્ધ હોય તો મ્યુનિસિપાલિટી લોકહિતના કાર્યો કરી શકે, સ્વચ્છતાના કાર્યો કરી શકે અને સંસ્કારના કાર્યો કરી શકે. તો આ બધામાં અમારા વૃદ્ધોનો પૂરેપૂરો સહકાર છે. તો ખાસ કરીને વડીલો પણ અત્યારે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. ત્યારે ખેડા જિલ્લાથી ભાવેશ શર્મા મંતવ્ય. ત્યારે આ જ મુદ્દે જામનગરના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ચોક્કસ જો વાત કરવામાં આવે તો જે ભારત સ્વચ્છ અભિયાન જે ચાલી રહ્યું છે, જામનગરની અંદર પણ ક્યાંક ને ક્યાંક સ્વચ્છ ભારત મિશનની જે ઝાંખી જોવા મળી રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 1 જૂનથી લઈને સમગ્ર ભારત અને ગુજરાતની અંદર જે સ્વચ્છ મિશન ચાલે છે, તો ખાસ કરીને જામનગરની અંદર પણ આવા અલગ અલગ જે સ્વચ્છતા અભિયાનની સંસ્થાઓ પણ જોડાઈ. તો ખાસ કરીને લોકો સાથે જ વાત કરીએ કે કઈ રીતના જે સ્વચ્છતા અભિયાન ચાલુ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ જે સમગ્ર ભારતને ગુજરાતની અંદર જેમ ચાલે છે તે પ્રકારે એક જામનગરની અંદર પણ ચાલુ છે. કઈ રીતના સ્વચ્છતા અભિયાન ચાલુ છે? જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિર્મળ ગુજરાત એની અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. તો આ ઉજવણીના અંતર્ગત જામનગરની અંદર આવેલા 1 થી 16 વોર્ડની અંદર અલગ અલગ વિસ્તાર, સોસાયટીઓ, શેરીની અંદર લોકોને જઈને લોકોને માહિતીઓ આપવામાં આવે છે. સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ બાબતે એમને લોકોને માહિતી તો આપવામાં જ આવે છે, પણ સાથે સાથે એને ભીના સૂકા કચરા વિશે પણ સેગ્રીગેટ કરવા બાબતે પણ માહિતી આપવામાં આવે છે. આ સિવાય પણ અમારી આસપાસના વિસ્તારોની અંદર જે શાકભાજી માર્કેટો આવેલી છે અથવા અલગ અલગ જે વિસ્તારો છે, ત્યાં અત્યારે જે સિંગલ યુઝ પ્લાસ્ટિકના લીધે જે પર્યાવરણને નુકસાન થાય છે એમના માટે પણ લોકોને અવેરનેસ ફેલાવવામાં આવી રહી છે. તેમજ અત્યારે ગાર્ડનની અંદર પણ અલગ અલગ અવેરનેસ સેશન તો કરવામાં જ આવે છે, પણ ગાર્ડનની અંદરથી વધતા જે વેસ્ટ કચરો નીકળે છે એનું કમ્પોસ્ટ કઈ રીતે બનાવી શકાય, તો એમની પણ તાલીમ પણ આપવામાં આવે છે. અને સાથે સાથે અમારા લોકોના આસપાસના વિસ્તારના ઘરોની અંદર પણ હોમ કમ્પોસ્ટિંગ કઈ રીતે કરી શકાય છે, તો એમની પણ લોકોને શીખવાડવામાં આવે છે. તો આ જામનગર મહાનગરપાલિકા દ્વારા એક ખૂબ સરસ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેના લીધે લોકો પણ અત્યારેમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે અને લોકો પણ બહુ ઉલ્લાસથી ભાગ લઈ રહી છે. ધન્યવાદ. ખાસ કરીને જે પ્રકારે સ્વચ્છતા તો ચાલુ છે, પણ કઈ રીતના જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવે છે? આમ જોઈએ તો જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરની અંદર આવેલા અંડરબ્રિજ, ઓવરબ્રિજ, રિક્ષા સ્ટેન્ડ, કાર સ્ટેન્ડ, આવી રીતે અલગ અલગ મોટા જે સ્પોટ્સ છે તેની અંદર ખૂબ સઘન ઝુંબેશ ચાલી રહી છે. એની અંદર હમણાં જ હાઉસિંગ કોલોનીની અંદર એક ડ્રાઈવ ચલાવવામાં આવેલી હતી. આ ડ્રાઈવની અંદર સેલ્ફ હેલ્પ ગ્રુપના બહેનો, RWA નેચરલ લીડર્સ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ અને જામનગર મહાનગરપાલિકાને સપોર્ટ કરે છે. અને આવી જ રીતે શેરીઓ ગલીઓમાં જે કચરાની ગાડી આવે છે તેમાં પણ અવેરનેસ સેશન ચાલે છે કે તમે કચરા ગાડીમાં જ નાખો અને શેરી ગલી તમારો આસપાસનો એરિયા સાફ રાખો. સફાઈ સાથીઓ દ્વારા રોજ સફાઈ થાય છે અને મોટા સ્પોટ પણ ક્લીન કરવામાં આવે છે. તો જામનગર મહાનગરપાલિકા નિર્મળ ગુજરાત સ્વચ્છ રહે તે માટે લોકોનો પણ સારો એવો સપોર્ટ રહે છે. હોસ્પિટલની વાત કરીએ, જામનગરની અંદર ઘણી એવી હોસ્પિટલો છે, સરકારી હોસ્પિટલો છે, કઈ રીતના સ્વચ્છતા અભિયાન ચલાવે? પહેલાંના સમય કરતાં અત્યારે હાલ ખૂબ જ સારું એવી સ્વચ્છતા જાળવવામાં આવે છે. JMC દ્વારા જે અત્યારે સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ખૂબ જ સારું અને સંતોષકારક કામગીરી દેખાડે છે. અત્યારે પહેલાં આપણે જોતા હતા કોઈ પણ દવાખાનામાં તો ખૂબ જ ગંદુ ને અસ્વચ્છ વાત, પણ અત્યારે ખૂબ જ એની કમ્પેરમાં ખૂબ સારું એવું કામ છે. તો અમારી આસપાસ જે દવાખાના છે, સરકારી હોસ્પિટલો છે, PHC, CHC સેન્ટર છે, તો ત્યાં પણ ઘણી સારી એવી સ્વચ્છતા જાળવવામાં આવે છે. રોડ રસ્તાની વાત કરીએ, કઈ રીતના રોડ રસ્તાને સાફ સફાઈ કરવામાં આવે છે? રોડ રસ્તા માટે પણ અત્યારે ખૂબ જ સારું એવું કરે છે, કેમ કે હવે રોજે રોજ બંને ટાઈમ સાફ સફાઈ થાય છે. આપણે બી જોઈએ છીએ કે એમના વર્કરો બંને ટાઈમ સાફ સફાઈ કરવા માટે આવે છે. પહેલાં કચરાની ગાડી બી ન આવતી, તો જ્યાં ત્યાં લોકો કચરો ફેંકતા, તો એ હવે બધું બંધ થઈ ગયું છે. તમે જુઓ છો સિલ્વર બિન પણ અત્યારે ઉપાડી લેવામાં આવે છે, જ્યાં એક પોઈન્ટ થતા હતા એ બી બંધ કરી દેવામાં આવે છે. અને હાલ અત્યારે ખૂબ જ સફાઈ માટે અવેર છે, અમને એવું લાગે છે. સર, જે પ્રકારે ધાર્મિક સંસ્થાઓ હોય છે, ધાર્મિક સ્થળો હોય છે અને તળાવ હોય છે, તો એના અંદરથી પણ કચરો કાઢીને સાફ સફાઈ અભિયાન ચાલુ છે. જામનગર એક કાશી એ રીતના છોટી કાશી કહેવાય છે. ત્યાં એ રીતના મંદિરોના સ્તરો વધારે છે. એ રીતના જેમ કે આપણે સ્વામિનારાયણ મંદિર, કાશી વિશ્વનાથ મંદિર એ રીતના અને બાલા હનુમાન એ રીતના, તો જસ્ટ ત્યાં સફાઈ રીતના સફાઈ રહે જ છે અને જાગૃતતાઓ છે. અને ત્યાં જ અમારે જામનગરને એ રીતના છોટી કાશી કહેવાય છે.
ખાસ કરીને જે બહેનોએ જણાવ્યું કે જે જામનગર મહાનગરપાલિકા દ્વારા તો સ્વચ્છ અભિયાન ચાલુ છે, પણ લોકોની જાગૃતતા પણ જોવા મળી છે કે લોકો પણ સપોર્ટ કરતા હોય છે તેવું જે લોકો પબ્લિક છે તે કહેવા માંગે છે, ને ખાસ કરીને જામનગર મહાનગરપાલિકાને પણ ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.